નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપનો દોસ્ત કમ હોસ્ટ કુંતલ પડિયાર. ફરી એક વખત સ્વાગત છે આપણું આપણી પોતાની ચેનલ કુંતલ્સ કુકિંગ ટેલ્સમાં, જે આપણે અત્યારે એક્સપ્લોર કરી રહ્યા છે અમદાવાદને. અને અમદાવાદની કહેવાય ને કે ઘણી ખરી એવી જગ્યા છે જે હિસ્ટોરિકલ મોન્યુમેન્ટ્સ છે, જેને કહેવાય ને કે આપણે એકદમ નાની એવી જગ્યા ગણતા હોય, બટ એનું જે આખા ભારતના ઇતિહાસમાં છે એકદમ અનેરું મહત્વ રહેલું હોય છે. જગ્યાને આપણે અત્યારે આજે એક્સપ્લોર કરવા જઈ રહ્યા છીએ, જે કહેવાય ને કે જેનું અમદાવાદમાં જસ્ટ અમદાવાદ જ નહીં બટ ગુજરાત અને આખા ભારતની જે હિસ્ટ્રી છે તેમાં એકદમ અનેરું મહત્વ છે. અને તે છે ઝુલતા મિનારા, જેને બીબી કા મકબરા અથવા તો બીબી કી મસ્જિદના નામે પણ ઓળખવામાં આવે છે. તો હવે પ્રશ્ન આવે છે કે આ સ્થળે પહોંચવું કઈ રીતે. હવે આમ જોવા જઈએ ને તો જે આ ઝુલતા મિનાર છે એ આખા અમદાવાદમાં એટલા ફેમસ છે કે અમદાવાદમાં કોઈને પણ પૂછશો તમને સીધું જ આ મિનારાનું એડ્રેસ આપી દેશે. પણ આ જે અમદાવાદ શહેર છે એ કહેવાય ને કે આખા આ રીતે મિસ્ટીરિયસ અને હેરિટેજીસ પ્લેસીસથી ભરેલું શહેર છે. એટલે અહીંયા ઝુલતા મિનારના પણ 2 થી 3 જગ્યાઓએ મુખ્યત્વે આવેલા છે. પણ આપણે આજે જે મિનારને એક્સપ્લોર કરવા જઈ રહ્યા છીએ તેને બીબીજી મસ્જિદના નામે પણ ઓળખવામાં આવેલું છે. અને વાત પર્ટિક્યુલરલી એડ્રેસની કરવામાં આવે તો અમદાવાદ શહેરના ગોમતીપુર અને હરિપુર રાજપુર રોડ પર આ મસ્જિદ સ્થિત થયેલી છે. સો ફાઇનલી આપણે અત્યારે પહોંચી ગયા છે આપણી આજની લોકેશન એટલે કે ઝુલતા મિનારમાં. તો આ જે પર્ટિક્યુલર પ્લેસ છે તેને આપણે અગાઉ પણ વિડીયોમાં કહેલું એ પ્રમાણે બીબીજી કી મસ્જિદના નામે પણ ઓળખવામાં આવેલું છે. હવે આ નામ પાછળનો ઇતિહાસ કંઈક એમ છે કે આ મસ્જિદનું નિર્માણ શહેરના જે તે સમયના જે બાદશાહ હતા અહેમદ શાહ, એમના જે મધર હતા બીબીજી, એમના જે યાદમાં છે એ આ મસ્જિદનું નિર્માણ કરવામાં આવેલું હતું. તો 15મી શતાબ્દીમાં એટલે કે એક્ઝેક્ટ જો યરને આપણે મેન્શન કરીએ તો 1454ના વર્ષમાં આ મસ્જિદનું નિર્માણ કરવામાં આવેલું હતું. મસ્જિદના જે એન્ટર તમે થાવ તો જે આ મસ્જિદ છે એ ટોટલ 2 પોર્શનમાં ડિવાઇડેડ છે. એક તો જે પ્રેયર હોલ જેને કે નમાઝ પડવાનો જે હોલ કહેવામાં આવે છે એ, અને એની એક્ઝેક્ટ સામે જે બીબીજી કા મકબરા એટલે કે જે અહેમદ શાહના જે મધર હતા એમની જે કબ્ર છે એ આવેલી છે. તો મસ્જિદનો ઇતિહાસને એકદમ બ્રીફમાં જાણ્યા બાદ હવે આપણે વાત કરીએ મેઇન પોઈન્ટ ઉપર કે આ મિનારને ઝૂલતા મિનાર કેવી રીતે કહેવામાં આવે છે. તો અત્યારે તમે જે વિડીયોમાં 2 મિનારને જોઈ શકો છો એમાંથી એક મિનાર છે એનો જે પોર્શન છે એ થોડો તમને મિસિંગ દેખાશે. એની પાછળની પણ એક સ્ટોરી છે, બટ આપણે અત્યારે જે ઝૂલતો મિનાર કઈ રીતે કહેવામાં આવે છે તે જાણી લઈએ. તો આ જે મિનાર છે એના વિશે કહેવામાં આવે છે કે જો તમે એક મિનાર પર ચડીને અથવા તો તે મિનારને કોઈ પણ રીતે હલાવો છો, એને કોઈ પણ મોમેન્ટ આપો છો તો ઓટોમેટિકલી જે બીજો મિનાર છે એ પણ મોમેન્ટ આપે છે. આ બાબતની ખરાઈ તમે જો કોઈ પાણી ભરેલું જે યુટેન્સિલ છે તે ત્યાં રાખશો તો ઇઝીલી તમે એ વસ્તુ નોટિસ કરી શકશો. તો પહેલાંના સમયમાં તો જ્યારે મસ્જિદની આ જે મિનાર છે તેની જે પીક પોઈન્ટ ઉપર જે નોર્મલ પબ્લિક છે તેને જવા દેતા હતા, બટ અત્યારના સમયમાં એ જે રસ્તો છે તેને સીલ્ડ કરવામાં આવેલો છે. કેમ કે અત્યારે જે આ મસ્જિદ છે થોડી કહેવાય ને કે જીર્ણ હાલતમાં થઈ ગયેલી છે. પણ પહેલાંના સમયમાં આ રીતે તમે આ રીતે રૂબરૂ પણ કરી શકતા હતા. હવે વાત કરીએ મસ્જિદના જે આ મિનાર છે તેનો એક પોર્શન આ રીતે તૂટેલો કેમ છે. તો જે મસ્જિદ છે તેનું નિર્માણ કાર્ય તો 15મી શતાબ્દીમાં થઈ ગયેલું, બટ 16મી અને 17મી શતાબ્દીમાં જ્યારે અંગ્રેજો ભારતમાં આવેલા અને એમણે પોતાનું શાસન ભારતમાં જમાવેલું ત્યારે એને પણ આ જે મસ્જિદ છે તેના વિશે એકદમ નવાઈ લાગતી કે આ રીતે જે બીજા મિનાર છે એ પણ ઓટોમેટિકલી મોમેન્ટ કઈ રીતે આપે છે. તો એને ખરાઈ કરવા માટે જે મસ્જિદનો એમના જે મિનાર છે તેનો ઉપરનો પોર્શન છે તે લોકો કટ કરીને લઈ ગયેલા અને ઘણી ખરી રિસર્ચ કરેલી. એમને પોતાના જે સાયન્ટિસ્ટ છે એ લોકોને પણ અહીંયા ઇન્ડિયામાં બોલાવેલા, બટ હજુ સુધી આ જે મસ્જિદ છે તેનું જે આર્કિટેક્ચર છે તેનું રહસ્ય હજુ પણ અકબંધ છે. તો હવે મિનાર બાદ અહીંયા જે મસ્જિદના હોલ નમાઝ હોલ છે તેના ઇન્ટિરિયરની વાત કરો તો લગભગ 100થી પણ વધુ જેટલા અહીંયા સ્તંભ એટલે કે પિલર્સ આવેલા છે. અને આ સ્તંભને જોઈને તમારો જે મારો જૂનો વિડીયો આપણે સીદી સૈયદની મસ્જિદવાળો જોયો હોય તો સેમ તમને એના જેવું આનું જે આર્કિટેક્ચર છે એ જોવા મળશે. સાથે સાથે જે જાળીની ડિઝાઇન છે અને પૂરા પથ્થરોમાંથી બનેલા આ સ્તંભ છે અને તેમાં જે કરવામાં આવેલી વિશેષ કલાકૃતિ છે એ પણ તમને ઘણી ખરી રીતે સરખી અને મળતાવળી લાગશે. તો આ મસ્જિદ વિશેની જે બેઝિક ઇન્ફોર્મેશન છે એની આપણે જાણકારી લીધી હતી. બટ જે લોકો અહીંના લોકલાઇટ્સ છે અને ઘણા વર્ષોથી આ એરિયામાં રહે છે,
આ મસ્જિદના ઇતિહાસ વિશે એમનું શું કહેવું છે આપણે એમની પાસેથી જાણી લઈએ. તો આપણે આજે જે પ્લેસને એક્સપ્લોર કરવા જઈ રહ્યા છીએ, જેના કહેવાય ને કે બીબીજી કી મસ્જિદ અથવા તો ઝુલતા મિનાર જેને ઓળખવામાં આવે છે, એના જે કહેવાય ને કે અહીંના લોકલ રેસિડેન્ટ છે, આપણે એમની પાસેથી જે આ મસ્જિદ છે તેમના વિશે ઇન્फॉर्मेशन ले ले. तो सबसे पहले अंकल जी, आप हमारे जो चैनल के व्यूअर्स है उनको आप अपना पूरा नाम बताइए. मेरा नाम अनवारुल हसन उर्फ मेरे को सब अन्नू के नाम से जानते हैं. मतलब बेसिकली आप कहाँ से बिलोंग करते हो? हाँ? आप कहाँ से आते हो? ये अहमदी सोसाइटी से. ये मतलब बाजू में मस्जिद के बाजू में अहमदी सोसाइटी, वहाँ पे रहते हैं. मतलब ये जो मस्जिद है वो कहते हैं ना, अभी अहमदाबाद के जो मोस्ट हिस्टोरिकल मॉन्यूमेंट्स में अभी आप सर्च करो तो पहले या दूसरे नंबर पर ही ये मस्जिद आती है. तो ये जो मस्जिद है, ये मकबरा है, और उसके बारे में थोड़ी बहुत जानकारी हमें और हमारे जो चैनल के व्यूअर्स है उनको भी दे दो ना. ये मस्जिद जो अहमदाबाद शहर बसा है ना, जो अहमद शाह बादशाह, उनकी माँ का नाम था बीबी जी. उनके नाम से अहमद शाह बादशाह ने ये मस्जिद तामीर करी. उनकी माँ का मकबरा पीछे कब्रिस्तान में. ये. और ये जो कहते हैं ना कि जो वो मीनार है, ये दोनों पिलर्स जिसे कहते हैं, वो शेकिंग पिलर्स के नाम से भी जाने जाते हैं. मतलब उसका क्या महत्व है? ये है कि जब ये बनाए थे तो एक मीनारा हिलाओ तो ये भी मीनारा हिलता था. वहाँ पे तुम बैठ जाओगे तो अक्का हिलोगे, हिलाओगे तो हिलोगे. इसके नाम से इसका नाम झूलता मीनारा पड़ा. अंग्रेजों के टाइम पे जब तो अंग्रेज बोले कि ये खिलाओ तो ये क्यों मिलता है, वो सोचे ये बोले अंदर कुछ स्प्रिंग तो नहीं डाली है, कुछ हो तो उतना तोड़ के देखे, कुछ भी नहीं निकला, ये कुदरती है, तो छोड़ के चले गए. बस यही है. ઓકે, થેન્ક યુ અંકલજી. અહીંયા તમે આ રીતે થોડું ઝૂમ કરીને જુઓ તો એકદમ શાનદાર એવો આ જે મિનારનો પોઈન્ટ છે એ તમને જોવા મળશે. એકદમ સાંજના ટાઈમે આનો જોરદાર વ્યૂ આવે છે. તો જે રીતે આપણે વિડીયોમાં અગાઉ પણ જાણેલું એ રીતે આ જે મસ્જિદ છે એ બે પોર્શનમાં ડિવાઇડેડ છે. એક તો જે આપણે અગાઉ જે ઝૂલતા મિનાર જોયા એ, અને બીજું છે અહીંયા બીબીજી કા મકબરા. તો જે રીતે તમે જોયું એ પ્રમાણે એન્ટ્રી પોઈન્ટમાં અહીંયા તમને એક સાઈડમાં નાની એવી કબર જોવા મળશે. સાથે ગુજરાતીમાં અને ઉર્દુમાં બંનેમાં અહીંયા જે સાઇનબોર્ડમાં લખવામાં આવેલું છે, તમે સ્ક્રીનશોટ લઈને પણ રીડ કરી શકો છો. તો અત્યારે આપણે જે અત્યારે પ્લેસમાં એન્ટ્રી કરી રહ્યા છીએ એ છે બીબીજી કા મકબરા, જે અહેમદ શાહ બાદશાહ હતા અમદાવાદના. એના જે મધર હતા બીબી અમ્મા, એમની અહીંયા કબર તમને જોવા મળશે. તો જે સેન્ટરમાં જે કબર છે એ બીબીજીની છે, અને એની ઇર્દ ગિર્દ પણ તમને 3 થી 4 એવી બીજી અન્ય કબરો પણ જોવા મળશે. એ બેઝિકલી જે બાદશાહના જે શાહી રિલેટિવ્સ છે એમની કબર તમને અહીંયા બેઝિકલી જોવા મળશે. હાલ અહીંનો જે સરાઉન્ડિંગ એરિયા છે એ લોકલાઇટ્સ માટેનો જે ક્રિમેટોરિયમ એટલે કે કબ્રસ્તાન તરીકે યુઝ થાય. તો જે રીતે મેં વિડીયોમાં આપને અગાઉ પણ જણાવેલું એ રીતે અમદાવાદમાં જે ઝૂલતા મિનાર છે એ બે જગ્યાએ આવેલા છે. જે બીજા ઝૂલતા મિનાર છે એ કાલુપુર રેલવે સ્ટેશનથી એકદમ વોકિંગ ડિસ્ટન્સ પર સારંગપુર દરવાજા ખાતે આવેલા છે. એને પણ આપણે એક્સપ્લોર કરીશું, બટ આપણા નેક્સ્ટ વિડીયોમાં. અત્યારે તો બસ આટલું જ. આ વિડીયો તમને કેવો લાગેલો છે એ કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરી દેજો. અને જો હજુ સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. મળીએ આપણા નેક્સ્ટ વિડીયો. ત્યાર સુધી જય હિન્દ.